ચારધામ અને 12 જ્યોતિર્લિંગ યાત્રા પૂરી કરી આવતા ધોકડવા ગામના અન્નપૂર્ણા આશ્રમમાં મહંત તેમજ યાત્રાળુઓની સ્વાગત કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગણેશપુરી બાપુને હાથીની અંબાડી પર બેસાડી ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ધોકડવા યાત્રાળુઓના સામૈયામાં પરમ પૂજ્ય શ્રી ગણેશપુરી બાપુને હાથીની અંબાડી ઉપર બેસાડી સામૈયામાં સમસ્ત ગામ જોડાયો હતો. અન્નપૂર્ણાશ્રમના મહંત શ્રી ગણેશપુરી બાપુ અને તેમની સાથે યાત્રામાં ગયેલા લોકોના સ્વાગમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બપોર સુધી દુકાનો બંધ પાડી સમસ્ત ગામ શણગારી વેપારી મિત્રોએ પોતાની દુકાનોએ રંગોળી દોરી ચારધામ પર 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી મહંત શ્રી ગણેશપુરી બાપુ તેમજ યાત્રાળુઓ સામૈયા કર્યા હતા. સમગ્ર શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાઈ સમગ્ર ધોકડવા ભક્તિમય બન્યો હતો. તેમજ અન્નપૂર્ણા આશ્રમ ખાતે સમસ્ત ધોકડવા ગામનો પ્રસાદ લેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તે બાદ આજ રાત્રિના ભજનીક નિરંજન પંડ્યાની ઉપસ્થિતિમાં સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેવી રીતે શોભાયાત્રામાં જોડાયા તેવી જ રીતે સંતવાણી કાર્યક્રમમાં જોડાવા પરમ પૂજ્ય મહંત શ્રી ગણેશપુરી બાપુ દ્વારા ધર્મપ્રેમ જનતાને ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. મનુ કવાડ ટીવી 18 ન્યૂઝ ગીરગઢડા. આજે ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે મહંત શ્રી ગણેશપુરી બાપુ અન્નપૂર્ણા આશ્રમના મહંત જે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા કરી અને ધોકડવા ખાતે પરત અન્નપૂર્ણા આશ્રમ પરત થયા હોય ત્યારે આજે ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધ પાડવામાં આવ્યું હતું અને દુકાનોએ રંગોળી પૂરી ગામને શણગારી તેમજ ગણેશપુરી બાપુને હાથીની અંબાડી ઉપર બેસાડી અને ભવ્યમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે આખા ગામની અંદર શોભાયાત્રા કાઢી હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો એકઠા થયા હતા. ત્યારે હજારોની સંખ્યામાં ગણેશપુરી બાપુના મંદિર જ્યાં અન્નપૂર્ણા આશ્રમ છે ત્યાં રાવલ નદીના કિનારે અન્નપૂર્ણા આશ્રમ આવેલું છે. એ અન્નપૂર્ણા આશ્રમે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્યાં ભોજન અને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મનુ કવાડ ટીવી 18 ન્યૂઝ ગીરગઢડા.